ભાઈ કંટાળો આવે છે. કંટાળો આવતો હોય તો સવારના પોરમાં ઉઠવા હાટું વહેલો હું 10-10:30 વાગે હોઈ જા, બરાબર છે. અને 6-6:30 વાગે ઉઠી જ્યાં પણ હોય ત્યાંથી ઉઠીને સીધું હાલવા માંડ, દોડવા માંડ, બરાબર છે. શરીર જો વધારે વજન થઈ ગયો હોય, બરાબર છે, એની માટે છે આ, બરાબર. મારોય વજન 96 કિલો થઈ ગયો તો શરીર જવાબ દેવાનું બંધ કરી દીધું હતું. 38 વર્ષની ઉંમરમાં 96 કિલો વજનમાં હું ઊભું થવામાં તકલીફ થતી, હાથ પગ દુખતા, બરાબર છે, પગમાં સોજા ચડી જતા. એની કરતાં બહેતર એ હતું કે ભાઈ આપણે એક કામ કરીએ. મેં કીધું કે ભાઈ આપણે હાલવાનું અને દોડવાનું ચાલુ કરીએ, બરાબર. છેલ્લા હું 1.5 મહિનાથી રેગ્યુલર રોજ 10:30-11 વાગે સૂઈ જાઉં છું, 6-6:30 વાગે ઉઠી જાઉં છું. હાથ પગ મોઢું ધોઈ, ચા પાણી પી, નાહી ધોઈ અને સીધો રનિંગ કરવા વિવા જાઉં છું. ટોટલ આખા દિવસનું 10થી 12 કિલોમીટર હાલી અને દોડીને હું કમ્પ્લીટ કરું છું, બરાબર. 1.5 મહિનામાં મારા વજનમાં ઘણો ફેર પડી ગયો છે, બરાબર. 86 કિલો આસપાસ મારો વજન અત્યારે પડી ગયો છે, બરાબર. સારવાર ખાવામાં ધ્યાન રાખવાનું છે કે એવું કે નહીં કે ભાઈ અહીંથી દોડીને આવ્યા અને ઘરે જઈને ઠૂહી લેવું, બરાબર છે, તો પાછો વજન નહીં ઘટે, બરાબર. આ કાં તો જમવામાં ધ્યાન રાખવાનું છે, બરાબર છે. સવારે નાસ્તો કરી લેવો હળવો, બપોરે જેટલું ભાવે એટલું ખાઈ લેવું અને સાંજે થોડુંક જ ખાવું, જેથી કરીને વજન તમારો કંટ્રોલમાં રહે. શરીરનું ધ્યાન તમે રાખશો તો આગળ છે ને તમને તકલીફ નહીં પડે. બાકી 45 વર્ષની ઉંમર થાય ને તો તમે હાલવાને લાયક નહીં રહ્યો, બરાબર. આ મારી પર્સનલ સલાહ છે, બરાબર. તમારે માનવું હોય તો માની શકો છો, બાકી તમારી મરજી, બરાબર છે. અને મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મને આ ચેનલ ઉપર લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરો કે તમને આ વિડીયો મારો કેવો લાગ્યો, બરાબર છે. ધન્યવાદ.